નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે સતત 7મી વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ બનાવ્યો છે। 1 કલાક 23 મિનિટના તેમના ભાષણમાં તેમનું ધ્યાન શિક્ષણ, રોજગાર, ખેડૂતો, મહિલાઓ અને યુવાનો પર હતું। બજેટમાં કેન્સરની દવાઓ, સોનું અને ચાંદી, પ્લેટિનિયમ, મોબાઈલ ફોન, મોબાઈલ ચાર્જર, ઇલેક્ટ્રિકલ વાયર, એક્સ-રે મશીન, સોલર સેટ, લેધર અને સીફૂડ સસ્તું થયું છે। મુદ્રા લોનની રકમ 10 લાખ રૂપિયાથી વધીને 20 લાખ રૂપિયા થઈ ગઈ છે। સૂર્યઘર ફ્રી વીજળી યોજના હેઠળ 1 કરોડ ઘરોમાં દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળીનો લક્ષ્યાંક છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા 3 દિવસથી મેઘરાજાએ ભારે હાલાકી ભર્યા માહોલ સર્જી દીધો છે, જેમાં ખાસ કરીને દ્વારકા તેમજ કલ્યાણપુરા તાલુકાની હાલત કફોડી બની ગઈ છે। કલ્યાણપુર તાલુકામાં ફસાયેલા ગ્રામજનોને બચાવવા માટે એનડીઆરએફની ટીમ તથા હેલિકોપ્ટર રેસ્ક્યુ સહિતની કામગીરી કરવામાં આવી હતી। આ સાથે દેવભૂમિ દ્વારકામાં પણ અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે, જેને અનુલક્ષીને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજરોજ હવાઈ માર્ગ દ્વારા નજીકના કુરંગા ખાતે આવી અને પરિસ્થિતિનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું। ઘણા સમયથી ચાલી રહેલા નીટ વિવાદ પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવી ગયો છે। ચીફ જસ્ટિસના વડપણ હેઠળની બેન્ચે ચુકાદો આપતા કહ્યું છે કે નીટ યુજી પરીક્ષા ફરીથી લેવામાં આવશે નહીં, કારણ કે આ પરીક્ષામાં થયેલી ગેરરીતિની ખૂબ જ મોટા પાયે અસર થઈ હોવાના પૂરતા પુરાવા નથી। નીટનું આયોજન 14 વિદેશી શહેરો ઉપરાંત દેશના 571 શહેરના 4750 કેન્દ્રો પર કરવામાં આવ્યું હતું। 24 લાખ વિદ્યાર્થીઓ 1,08,000 બેઠક માટે આ પરીક્ષાની સ્પર્ધામાં હતા। ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જતા દેવું ભરપાઈ કરવા યુવાન ચોરીના રવાડે ચડ્યો હતો અને અલગ અલગ વિસ્તારમાંથી વાહનોની ઉઠાંતરી કરી હતી। અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આરોપી પાસેથી 12 ટુ-વ્હીલર રિકવર કરી વાહન ચોરીના 13 ગુનાના ભેદ ઉકેલ્યો હતો। રાજકોટ શહેરમાં હત્યાની વધુ એક ઘટના સામે આવી છે। નવા થોરાળા વિસ્તારમાં ગોકુલપરામાં રહેતો 21 વર્ષનો યુવાન નીતિન ઉર્ફે નિખિલ ઉર્ફે નાથો પરસોત્તમભાઈ સોલંકી શનિવારે રાત્રે ગુમ થયા બાદ રવિવારે ગુમ થયાની પોલીસને જાણ કરાઈ હતી। દરમિયાન યુવાનની તેના જ 2 મિત્રોએ આજી નદી કાંઠે પથ્થરના ઘા ફટકારી ક્રૂર હત્યા કરી હોવાનું સામે આવતા પોલીસે એક મિત્ર મનોજને સકંજામાં લઈ પૂછપરછ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે હત્યાનો ભોગ બનનાર યુવાનના અગાઉ લવ મેરેજ થયા હતા અને છૂટાછેડા થઈ ગયા હતા અને તે મિત્ર કરણ ઉપર ખોટી શંકા કરતો હતો। આ મામલે અવારનવાર ગાળાગાળી થતી હતી, જેને કારણે હત્યા થયાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। રાજ્યમાં અનેક જિલ્લામાં અવિરત મેઘમહેર થઈ રહી છે। અગાઉ પોરબંદર, દ્વારકા અને જામનગરમાં અતિભારે વરસાદ પડતા પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું, ત્યારે હવે કચ્છ જિલ્લામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું। કચ્છના નખત્રાણા, અંબાડાસામાં ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર પાણી ફરી વળ્યા હતા। આ ઉપરાંત નખત્રાણા, લખપત, ભુજ રાજ્ય ધોરીમાર્ગ પર વરસાદના પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો। ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે આગામી દિવસમાં પણ અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે। માણાવદર શહેરમાં 10 તેમજ જંજીરડી, શેરડી, સરદારગઢ, ઘણા સહિતના ગામડાઓમાં 14 થી 15 ઇંચ તેમજ લીંબુડા, સરાડિયા, પાજોદ, વેકરી, મરમઠ સહિતના ગામડાઓમાં 9 થી 10 ઇંચ વરસાદ પડતા ચારે તરફ પાણી થઈ ગયું હતું। માણાવદર શહેરમાં વીજ ટ્રાન્સફોર્મર સુધી પાણી પહોંચી ગયું હતું। નીચાણવાળા વિસ્તારોમાં અનેક ઘરોમાં પાણી ઘૂસી જતા 378 લોકોને સ્થળાંતર કરવું પડ્યું હતું, જ્યારે એસડીઆરએફની ગોંડલ બટાલિયન દ્વારા માણાવદરમાં નીચાણવાળા વિસ્તારમાંથી લોકોને રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડીને ફૂડ પેકેટ વિતરણ કરાયું હતું।
સુરત શહેર અને જિલ્લામાં પડી રહેલા ધોધમાર વરસાદને કારણે સુરત શહેરમાં ખાડીપૂરનો ખતરો છે. સુરતમાંથી પસાર થતી બે ખાડી ડેન્જર લેવલ પર આવી ગઈ છે. તેની સાથે શહેરમાં પણ ભારે વરસાદ પડતો હોવાથી ખાડીના ગંદા પાણી અને વરસાદી પાણી લિંબાયત વિસ્તારમાં અનેક લોકોના ઘરમાં ઘૂસી ગયા છે અને લોકોની હાલત કફોડી થઈ રહી છે. લોકોના ઘરમાં ગંદા પાણીનો ભરાવો થતાં લોકોની હાલત કફોડી થઈ રહી છે. આ પાણીના કારણે રોગચાળો થવાની ભીતિ પણ વ્યક્ત થઈ રહી છે. સુરતમાં શનિવારે મોડી સાંજથી શરૂ થયેલા વરસાદ આજે સતત ત્રીજા દિવસે સુરતને ગમરોડી રહ્યો છે. સુરત મહાનગરપાલિકાએ કરેલી પ્રી મોન્સૂન કામગીરી આ વરસાદી પાણીમાં ધોવાઈ રહી છે. આજે સતત ત્રીજા દિવસે પાલિકાના વીઆઈપી ગણાતા અઠવા ઝોનમાં અનેક જગ્યાએ પાણી થઈ ગયું છે. આજે સવારથી જ વેસુના જમનાબા પાર્ક, ભગવાન મહાવીર કોલેજ, સંયમ વિહાર, શ્યામ મંદિર સહિતના અનેક વિસ્તારના રસ્તા પર વરસાદી પાણીનો ભરાવો થયો હતો. વહેલી સવારથી જ આ રોડ પર પાણીનો ભરાવો હોવાને કારણે સવારે નોકરી ધંધે જનાર લોકોની હાલત કફોડી થઈ હતી. તાપી જિલ્લામાં ગતરોજથી પડી રહેલા અવિરત વરસાદને પગલે જિલ્લામાંથી પસાર થતી નદીઓમાં ભરપૂર માત્રામાં પાણીની આવક જોવા મળી હતી. તાપી જિલ્લામાં સવારથી સાર્વત્રિક મેઘમહેર થઈ હતી. આજે સવારથી પડી રહેલ અવિરત વરસાદને પગલે તાપી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના 11 જેટલા લો લેવલ કોઝવે પર પાણી ફરી વળવાને પગલે તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો. જિલ્લાની વાત કરીએ તો વાલોડ તાલુકાના 5, ડોલવણ તાલુકાના 3 તેમજ વ્યારા તાલુકાના 3 લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થવાની સાથે વિસ્તારના જે લોકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો.